સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા દીધી નહોતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા। સ્કૂલમાં કરાયેલી સજાના કારણે વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી અને સ્કૂલે જવાનો ઇનકાર કરતી હતી। તેના માતા પિતા કામ અર્થે બહાર જતા ત્યારે પોતાના ઘર પર ગળે ફાંસો ખાઈ તેને આત્મહત્યા કરી હતી। આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને હાલ વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં 8મા ધોરણની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી। વિદ્યાર્થીની આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી હતી અને ફી ન ભરવાના કારણે શાળા દ્વારા તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીનીને 2 દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી કરી હતી। ફી માટે દબાણ કરાતા વિદ્યાર્થીનીએ આત્મહત્યા કર્યાનો આરોપ મુકાયો છે। વિદ્યાર્થીનીને આત્મહત્યાના પગલે પરિવાર શોકમાં છે। તો બીજી તરફ ગોડાદરા પોલીસે કેસની તપાસ પણ શરૂ કરી છે। બીજી તરફ સ્કૂલ સંચાલકે પરિવારના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા। સાથે કહ્યું કે છોકરાઓ સાથે ફી બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી નથી। વાલીઓને જ ફી મામલે કહેવામાં આવે છે। બાળકીનો તેનો પરિવાર જ ટોર્ચર કરતો હતો। હાલ વિદ્યાર્થીનીના વાલી દ્વારા સ્કૂલ સંચાલકો સામે ગંભીર આક્ષેપ કર્યા હતા। શિક્ષણ વિભાગ દ્વારા અને આપઘાત મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। स्कूल जाते हैं वो कोई फीस बाकी था तो मास्टरों ने टॉर्चर किया, उसको स्कूल के बाहर खड़ा रखा। वो डिप्रेशन में आके घर पे आके फांसी खा के मर गया। और भविष्य में मैं तो ये कानून कायदे से इस स्कूल वाले को कुछ सबक सिखाए, कुछ भविष्य में अगले बच्चों को किसी का कोई ऐसा बनाव नहीं बने। मेरी बहन आदर्श पब्लिक स्कूल गोड़ादरा में आई है। वो स्कूल और क्लास 8 में पढ़ती थी, तो उसको फीस के लिए बहुत टॉर्चर किया। वो घर पे आके एक बार रोई थी तो उन्होंने बोला कि मेरी बहन ने बोला कि वो पूरे दिन बाहर खड़ी थी क्योंकि फीस नहीं भरी। तो मेरी मम्मी पापा ने बात की थी स्कूल में फ़ोन लगाकर, तो वो बोलते हैं कि आप जब फीस भरोगे तभी आपको स्कूल में बैठाएंगे। मेरी बहन को ऐसा बोला। तो फिर हमने वापस बात की तो वो बोले ठीक है। तो उस दिन मेरी बहन स्कूल गई थी तो भी उसको पूरे दिन बाहर खड़ा रखा। उसको बार बार तो फीस के लिए बोला गया कि फीस लेके आओ, फीस लेके आओ। मेरी बहन घर पे आके रोती थी तो हमने वापस पूछा तो वो बोली कि उस दिन भी हमने जो बात की थी उसके बाद भी वो बाहर खड़ी रही। तो फिर मैं मम्मी पापा ने बात की तो भी वो कुछ माने नहीं। तो मेरे मम्मी पापा ने बोला 3-4 दिन में फीस भर देंगे, उसके बाद भेज देंगे। तो भी मेरी बहन स्कूल गई तो भी वो लोग नहीं माने, उसको बाहर खड़ा रखा। तो भी वो रो रही थी घर पे आके। तो फिर मेरी मम्मी नीचे बैठी थी, मैं हमारे किराना स्टोर दुकान है, तो मेरी मम्मी नीचे बैठी थी और मैं और मेरे पापा सर्विस के लिए बाहर कहीं काम पे जाते हैं। तो फिर मेरी मम्मी नीचे थी तो मेरी बहन को कुछ काम के लिए ऊपर भेजा था, तो वो दरवाज़ा नहीं खोल रही थी। तो फिर मेरी मम्मी ऊपर दौड़ कर गई कि क्या हुआ। तो दरवाज़ा तोड़ा मेरी मम्मी ने, फिर देखा तो उसने ऐसा कदम उठा लिया। સુરતની અંદર ગોડાદરા વિસ્તારમાં રહેતી એક દીકરીએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી। આટલી નાની ઉંમરમાં આત્મહત્યા કરી કારણ કે એમને જેમ એમના પરિવારે જણાવ્યું હોય એ પ્રમાણે કે સ્કૂલની અંદર એમને માનસિક અને ટોર્ચર કરવામાં આવતું। સ્કૂલમાં ફી સમયસર નહોતી ભરાઈ, જેના કારણે દીકરીને 2 દિવસ સુધી ટોયલેટની બહાર ઊભી રાખવામાં આવી। સાથે સાથે પરીક્ષામાં પણ ના આપવા દીધી। તો આવી રીતના માનસિક ત્રાસ આપવામાં આવતો હતો સ્કૂલ તરફથી, જેના કારણે અંતે કંટાળીને દીકરી આત્મહત્યાનું પગલું ભર્યું છે। ખરેખર જે શાળાની અંદર જે બાળકોના ઘડતર માટે આપણે આપણા બાળકોને મૂકતા હોઈએ, આપણા દેશના ભવિષ્યની વાત કરતા હોય, પરંતુ જયારે આપણું બાળક જ શાળાની અંદર સુરક્ષિત નથી, એમને માનસિક ત્રાસ આપવામાં આવે છે, તો કઈ રીતના આપણે ઘડતરનું પણ વિચાર કરી શકીએ। તો અમારી એટલી જ માંગણી છે કે આ શાળાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી થાય, યોગ્ય રીતે તપાસ થાય અને જે કોઈ આ ઘટનામાં પાછળના જે જવાબદાર છે, આ ગળાફાંસો દીકરીએ ખાધો છે એના પાછળના જે કોઈ જવાબદાર છે એમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેના કારણે ભવિષ્યની અંદર આવી કોઈ દીકરી કે દીકરો કોઈ આત્મહત્યા તો દૂરની વાત છે પણ માનસિક ત્રાસથી પણ ના પીડાય, જેના કારણે અત્યારે આવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તો ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને, કોઈ પરિવારે પોતાનો દીકરો અથવા દીકરી નહીં ગુમાવવી પડે। પરંતુ જો આ કાર્યવાહી માત્ર ને માત્ર દેખાવ પૂરતી થશે તો ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટવામાં વાર નહીં લાગે। એટલે અમારી હાથ જોડીને એટલી જ વિનંતી છે કે આ શાળા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। એમની સાથેના રાજકીય લોકો માનો કે જોડાયેલા હોય, ભલામણ હોય, તમામ વસ્તુ નજરઅંદાજ કરીને એમના પાછળ કાર્યવાહી કરવામાં આવે, જેથી એવી કોઈ ઘટના બીજા કોઈ પરિવારના દીકરા દીકરી સાથે ના બને। જય હિન્દ।